અહીંયા મારા આગળના વિડીયોમાં આપણે જોયેલું જ છે કે હું ક્યાંક ને ક્યાંક હંમેશા કહેતી હોઉં છું કે આપણે છે ને થોડો સમય આપણે આપણા સ્વયં જોડે આપણે રહેવું જરૂરી છે. શા માટે? કારણ કે જો આપણે એકલા રહીએ છીએ ને તો ક્યાંક ને ક્યાંક આપણું મન છે ને એ શાંત બને છે. એકલા રહેવું એટલે એ નથી કે આપણે નબળા છીએ, કે આપણામાં આપણું વ્યક્તિત્વ સારું નથી એટલે આપણે એકલા પડી ગયા છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક છે ને એકલા રહેવું એટલે કે આપણે આપણા અંતર મન જોડે આપણે ક્યાંક મળી રહ્યા છીએ. આપણે ક્યાંક એના જોડે આપણે વાત કરી રહ્યા છીએ. આપણે જ્યારે એકલા હોઈએ છીએ ને ત્યારે આપણને ક્યાંક ને ક્યાંક કેટલીય વાતોનો આપણને અનુભવ થતો હોય છે કે આપણે આપણા જીવનમાં આપણે શું મેળવ્યું છે, આપણે જીવનમાં શા માટે આવ્યા છીએ, કે આપણે જે અત્યારે જીવન જીવી રહ્યા છીએ ને એ આપણે કેવું જીવી રહ્યા છીએ ને એ વાતની સ્પષ્ટતા આપણને મળતી હોય છે. અને એ જ સ્પષ્ટતા મેળવવા માટે છે ને આપણે ક્યારેક છે ને એકાંતમાં રહેવું પડે છે. એકાંતમાં રહેવું એટલે એ એકલાપણું નથી, પરંતુ આપણા અંતર મનને આપણે જાણીએ છીએ. આપણા અંદર જે ચેતના છે, જે ઊર્જા છે, એ ઊર્જાને આપણે ક્યાંક ને ક્યાંક મળીએ છીએ. જ્યારે આપણે એ ઊર્જાના જોડે તાલમેલ કરીએ છીએ ને ત્યારે આપણને આ બહારી દુનિયામાંથી છે ને આપણો તાલમેલ સ્વયં ધીરે ધીરે ઓછો થાય છે. આપણા ઉપર કોઈ ગુસ્સો કરે, કોઈ પ્રેમ કરે, કે એ લાગણીઓની છે ને આપણને બહુ ચિંતા નથી હોતી, કારણ કે આપણે આપણી ઊર્જાને મળી ગયા હોઈએ છીએ. ક્યારેક ક્યારેક આપણે છે ને આપણી બધી ખુશીઓ આપણે બીજાઓનામાં શોધતા હોઈએ છીએ, બીજા વ્યક્તિમાં, કે આ વ્યક્તિ મને જો સારું બોલશે તો મારું મન ખુશ થઈ જશે. કોઈ વ્યક્તિ આપણા વિશે ખરાબ બોલે છે કે નિંદા કરે છે તો આપણું મન છે ને ક્યાંક કચવાશ ભરેલું બની જતું હોય છે. આવી પરિસ્થિતિ આપણા બધા જોડે ક્યાંક ને ક્યાંક હંમેશા થતી હોય છે. આપણે ક્યાંક અપેક્ષા રાખીએ છીએ કે મારું કામ છે ને ખરાબ સમયમાં આ વ્યક્તિ કે આ લોકો પૂરું પાડશે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ છે ને સમયાંતરે એ બદલાતું રહે છે. કારણ કે સમય છે ને કદી એક સરખો નથી રહેતો. એવી જ રીતે વ્યક્તિનું વ્યક્તિત્વ પણ છે ને સમય પ્રમાણે બદલાતું રહે છે. અને જો આપણે છે ને એ સ્વીકારી જઈએ ને તો ક્યાંક ને ક્યાંક આપણે છે ને એકલા રહીને પણ આપણે ખુશી મેળવી શકીએ છીએ. એ ખુશી એટલે કઈ? એ ખુશી એટલે આપણામાં સ્વયંની ખોજ છે. એ સ્વયંની ખોજ કે જેને આપણે છે ને ભૂલી ગયા છીએ. જો આપણે એના મળી જઈએ છીએ ને તો ક્યાંક ને ક્યાંક છે ને આપણને બહારના કોઈ પણ પ્રતિરોધ અવરોધો છે ને એ આપણને છે ને નડતા નથી હોતા. આપણે વગર કારણે દુઃખી નથી થઈ જતા. આપણે લોકોને પારખી શકીએ છીએ. આપણે દુનિયાને નવી રીતે આપણે જીવી શકીએ છીએ. એટલે આપણે જો સમય મળે ને તો વહેલી સવારે કે આપણે રાત્રે સૂવાના પહેલાં છે ને 20 મિનિટ જો આપણે એક બંધ રૂમમાં શાંત મને આપણા શ્વાસોની ગતિ, જેની અવર જવર છે ને એના ઉપર આપણે ધ્યાન રાખીએ ને તો ધીરે ધીરે છે ને એ ધ્યાન આપણી ચેતના તરફ જાય છે. આપણું સ્વયંનું મન છે ને અંદરની તરફ વળે છે. અને જ્યારે સ્વયંનું મન છે ને આપણી સ્વયંની ઊર્જા પાસે જાય છે ને ત્યારે આપણને એનો અનેરો અનુભવ થાય છે. આપણને આત્મસંતોષની લાગણી અનુભવે છે. એટલે છે ને આ પ્રયોગ આપણે એકવાર છે ને જરૂરથી આપણે કરવા જેવો છે.